વાત કરી લઈશું અમરેલીની લાઠીની, જ્યાંથી એક ખૂબ જ ખેડૂતોને લક્ષી સમાચાર સામે આવ્યા, જેને જોઈ અને સૌ કોઈ ખેડૂતની આંખ ક્યાંક ભીની થઈ ગઈ છે। વિસ્તાર એવા છે જ્યાં ડીઝલની કટોકટી સર્જાય છે, ડીઝલની અછત સર્જાય છે અને સખત એ ખેડૂત એ લાઇનમાં ઊભો રહેવા માટે મજબૂત બને છે। ખેતીના મહત્વપૂર્ણ અત્યારે સમય ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે ખેડૂત એ અત્યારે પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે લાંબી લાંબી કતારોમાં ઊભો છે। ટ્રેક્ટર, સનેડો અને ખેતીના અન્ય સાધનો માટે પૂરતું ડીઝલનો સ્ટોક કે ડીઝલનો જથ્થો એ ખેડૂતને નથી મળતો અને ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે। જોકે કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક ડીઝલની વ્યવસ્થા સરકાર કરે તેવી માંગ પણ ઉઠાવી છે। લાઈનમાં ઉભા છે, બરોબર ખેતી કરવા જવું હોય તો તડકો થઈ જાય ત્યાં સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। બપોરે 12 વાગ્યા સુધી ડીઝલ મળતું નથી, 12 વાગ્યાની આજુબાજુ ડીઝલ આપે, ત્યાં ખેતી કરવા જવું કેમ તડકાનું? અહીંયા 1.5 કલાક ત્યાં ઊભા છે, ડીઝલ કંઈ જતા નથી અને 30 કિલોમીટરથી એક સનેડો લઈને આવી તો ટાંકી ભરતી, પાછા ઘેરે જાય ત્યાં પાછું એમ અડધું થઈ જાય। હવે આમાં ખેતી કેમ કરી? આ સરકારને કંઈક નમ્ર વિનંતી, આ લાઇનમાં કંઈક ઘડવું પડે। ડીઝલની લાઈન, ખાતરની લાઈન, દવા બિયારણમાં ભાવ વધી ગયા, આ બધું આ સરકારને મોજ જોતા હોય તો સારું સારું બોલી અને ખેડૂતને ભરમાવીને મત લઈ લે છે અને પછી કોઈ ખેડૂતની સામું જોતા નથી। સરકાર એક છે ખેડૂતની સરકાર હોય તો ખેડૂતને આ દિશા હોય। અત્યારે ખેતીનો સમય છે, આધુનિક યુગ છે, ખેડૂતોને ડીઝલની જરૂરિયાત છે, ડીઝલ મળતું નથી। પરિસ્થિતિ એવી છે કે ડીઝલ ખેડૂતોને સવારે ખેતીમાં જવાની જગ્યાએ અત્યારે પેટ્રોલ પંપ આવી લાઈનમાં ઊભા રહે છે। જો પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તો ખેડૂતો શું કરશે? ડીઝલ હાલમાં મળતું નથી અને ડીઝલ નહીં મળે તો ખેતી કેમ થાય? આ આધુનિક યુગ કે છે તો અત્યારે તો બળદગાડા કોઈની પાસે છે નહીં, ડીઝલથી જ ખેતી કરવી પડશે। ટ્રેક્ટર હોય, સનેડો અને ડીઝલ વિનાનું એ કોઈ હાલવાનું નથી તો ખેડૂતની બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે। લાઈનમાં રહેવું પડે છે, 500 રૂપિયાનું ડીઝલ આપે છે તો ખેતી કેવી રીતે કરવી? અને પાણીના વાંધા હતા તો પાણી તો ડીઝલ નથી મળતું, બિયારણ મોંઘું, ખાતર મોંઘું, તો ખેતી કેવી રીતે કરવી પોહાય? પેલા ઉનાળુ પાકમાં પાણી ગયું, પછી ગયું ખાતર, ડીઝલ। હવે આ ગણે માલ તૈયાર થયો તો અમારે કેવી રીતે માલ ડીઝલ વગર હારી જાવો? અને અત્યારે વરસાદની તૈયારી છે તો અમારે ડીઝલ વગર ખેતી કેવી રીતે તૈયાર કરવી?